દેવદરબાર જાગીર મઠના મહંત સામે અભદ્ર ટિપ્પણીથી 18 આલમ અને ક્ષત્રિય જાગીરદાર સમાજમાં ભારે રોષ। લાફાકાંડમાં પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી હોવા છતાં સોશિયલ મીડિયામાં વિકૃત માનસિકતા ધરાવતા તત્વો સક્રિય કાયદાકીય પગલાં ભરવા બેઠકમાં લેવાયો નિર્ણય। બનાસકાંઠાના કાંકરેજ ખાતે આવેલ સનાતન ધર્મના પવિત્ર આસ્થા કેન્દ્ર દેવદરબાર જાગીર મઠ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। થોડા દિવસ પહેલા અજમલભાઈ ચૌધરી પર લાફા મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પોલીસે તાત્કાલિક ગુનો નોંધી ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી હતી। પોલીસ દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોવા છતાં કેટલાક અસામાજિક અને વિકૃત માનસિકતા ધરાવતા તત્વો દ્વારા સોશિયલ મીડિયા પર દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથજી બાપુ વિરુદ્ધ સતત અભદ્ર, વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે। આ ઘટનાના પગલે 18 આલમ ક્ષત્રિય જાગીરદાર સમાજમાં ભારે આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે। સોશિયલ મીડિયા પર ચાલી રહેલા કુપ્રચારના વિરોધમાં ગઈકાલે દેવદરબાર જાગીર મઠ ખાતે મહાકાલ સેના ક્ષત્રિય જાગીરદાર સમાજના અગ્રણીઓ તેમજ 18 આલમના યુવાનો અને આગેવાનોની એક વિશાળ અને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં બેઠકના મુખ્ય મુદ્દા અને લેવાયેલ નિર્ણય સાથે ક્ષત્રિય જાગીરદાર સમાજ અને સનાતન ધર્મના તમામ લોકો એક સુરે દેવદરબારના મહંત શ્રી બળદેવનાથજી બાપુને પૂર્ણ સમર્થન જાહેર કર્યું। પોલીસે ગુનેગારો સામે કાર્યવાહી કરી દીધી હોવા છતાં બાપુની છબી ખરાડવાનો પ્રયાસ કરવાતા ટિપ્પણીખોરો સામે કાયદાકીય ધોરણે કડક પગલાં ભરવાનો આકરો નિર્ણય લેવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દોરતી કે અભદ્ર ટિપ્પણીઓ કરનાર અસામાજિક તત્વો તાત્કાલિક ધોરણે આ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરે, અન્યથા આગામી દિવસોમાં તેમની સામે સાયબર ક્રાઇમ અને પોલીસ મથકે ફરિયાદો દાખલ કરવામાં આવશે। સમાજના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું કે દેવદરબાર જાગીર મઠ એ સનાતન ધર્મની આસ્થાનું મોટું કેન્દ્ર છે। મહંત શ્રી વિરુદ્ધ થઈ રહેલ ખોટી ટિપ્પણીઓ સહન કરવામાં આવશે નહીં। જો આ કુપ્રચાર તુરંત બંધ કરવામાં નહીં આવે તો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી સનાતન ધર્મના લોકોને જાગીરદાર દરબાર સમાજ મોટી સંખ્યામાં રોડ પર ઉતરી કાયદાકીય અને આંદોલનાત્મક કાર્યવાહી કરશે। આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના તેમજ કાંકરેજ અને આસપાસના વિસ્તારમાં રહેતા તમામ ક્ષત્રિય દરબાર જાગીરદાર સમાજના આગેવાનો, યુવાનો અને 18 આલમના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને મઠ તથા બાપુના સમર્થનમાં એકતા દર્શાવી। જો અસામાજિક તત્વોને ખુલ્લેઆમ જાહેર બેઠકમાં ચીમકી આપવામાં આવી હતી કે જો હવે સુધરી જજો અને આવી અભદ્ર ટિપ્પણી કરવાની બંધ કરી દેજો, નહીંતર આગામી સમયમાં દેવદરબાર ખાતે દરબાર સમાજના સમગ્ર ગુજરાતમાં વસતા તમામ લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ઉગ્ર આંદોલન સાથે કાયદાકીય લડત લડવાની આ બેઠકમાં ચીમકી આપવામાં આવી હતી।